નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. લો કોલેજ ગોધરા ખાતે કોલેજમાં ચાલતી ઇનોવેશન ક્લબ દ્વારા 2 દિવસીય વર્કશોપનું સફળ આયોજન. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ઇનોવેશન પ્રોગ્રામ અંતર્ગત અને લો કોલેજ ગોધરાના આચાર્ય ડૉક્ટર અપૂર્વ પાઠક સાહેબના માર્ગદર્શન હેઠળ લો કોલેજ ગોધરા ખાતે 2 દિવસીય વર્કશોપ તારીખ 23/8/2024 અને 24/8/2024ના રોજ યોજવામાં આવેલો હતો. જેમાં ટ્રેનર તરીકે મહારાષ્ટ્ર મુંબઈથી પ્રથમેશ સાલુકે સાહેબ હતા, જેના દ્વારા ઇનોવેશનના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી અને થિયરી અને પ્રાયોગિક બંને રીતે વિદ્યાર્થીઓને સમજ પાડવામાં આવી હતી. સાથે સાથે ડ્રોન, ટેલિસ્કોપ, TDS મીટર, ઇલેક્ટ્રોનિક સર્કિટ અને અન્ય પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. આ 2 દિવસોમાં સખત વરસાદ હોવા છતાં સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને લાભ લીધો. કાર્યક્રમમાં સ્ટાફમાંથી ડૉક્ટર સતીશ નાગર, NNS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર કૃપા જયસ્વાલ અને ડૉક્ટર અર્ચના યાદવ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો અને કોલેજના NSS સ્વયંસેવકો દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થા અને સંચાલન કોલેજ ઇનોવેશનના કોઓર્ડિનેટર ડૉક્ટર કૃપા જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને દિવસ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓની માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા ઇનોવેશન ક્લબ હેઠળ કરવામાં આવી હતી. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.